હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો 100 દિવસ વિડિયો અપલોડ કરવાનો આજે છે 33મો દિવસ અને ટાઈમ થયો છે 7:40 થઈ ગઈ છે અને હવે છે ને લેબ પર નીકળું છું કેમ કે આજ તો થોડુંક 10-15 મિનિટ લેટ જ થઈ ગયો છું તો ફટાફટ નીકળું અને આજે છે ને 12 વાગ્યા પહેલા 12, 12:30, 1 વાગે ઘેર આવી જ જઈશ. અને હવે જમવા બેસી જાઉં કેમ કે આજ તો વધી ગયા બધું તો બંધ કરીને ફટાફટ આવી ગયા તો જમી લઉં. તો ભૂખ લાગી છે તો ઘરમાં ઓટ્સ પડ્યા છે તો ઓટ્સ બનાવીએ આપણે. એના પહેલા છે ને રેસીપી ફોનમાં જોઈ લઈએ કેમ કે મને પણ ખબર નહીં કઈ રીતે બનાવાય. સર્ચ કરી દીધું છે, શોર્ટ્સ વિડીયોમાં જ જોઈ લઈએ કેમ કે લોંગ વિડીયો તો બહુ મોટો થઈ જશે. અને છે ને યશવીને પૂછી લઈએ ખાશે કે નહીં. કાના લગનમાં જવું તારે? ના જવાય, કોઈનું લગન નહીં. ઓટ્સ કઈ રીતે બનાવે તો ખબર પડી ગઈ. હવે આપણે બનાવી દઈએ. તો પહેલા તો છે ને ડુંગળી કાપવી પડશે. તો ડુંગળી તો છે તો પેલા ડુંગળી ફટાફટ કાપી લઈએ. ડુંગળી છે ને અવડે કાપી રહ્યો જો. મારી કાપવાની સ્ટાઇલ ખાલી એકદમ અલગ જ છે. ચોલી કરે છે. એક અડધા કલાકથી ચોલી હાથું પડી છે પાછળ. જો ચોલી ઉતારી આલો. કઈ જવું છે તાર ચોલી પહેરીને? કોના લગનમાં હે? તો ડુંગળી કાપી લીધી છે. હવે ઓટ્સ બનાવી દઈએ. યશવી અહીંયા આ બિલાડીને છે ને અહીંયા આગળ આવવા નહીં દેવાની, ઓકે? અહીંયા જો આ ડુંગળી મૂકી છે. કાઢ અહીંથી, કાઢ જો બહાર કાઢ. તો ઓટ્સ બનાવવા છે ને પહેલા ઓટ્સ બની ગયા છે. હવે આપણે છે ને પેલા થોડા થઈ જવા દઈએ ગરમ. પછી મસ્ત ખીચડી પણ મમ્મી વઘારે છે તો ખીચડી અને ઓટ્સ ખાઈએ. અને આ જો ઇન્સ્ટાગ્રામ જ મચડે છે. આજે છે ને યશવીને કેમેરામેન બનાવી દીધી હતી મેં. યશવી ફોન લઈને ઉભી રહી હતી. મેં નાખતો હતો અંદર ને યશવી ફોન લઈને ઉભી રહી હતી. તો ઓટ્સ બની ગયા છે અને યશવી જો એને તો હજુ લગનમાં જ જવું છે, ગામમાં જ જવું છે ફરવા. યશવી છે ને હવે ગામમાં જવા તું બરાબર નહીં ગઈ. જો તૈયાર થઈને જ જવું. થોડું દૂધ પણ પી લીધું અને હવે છે ને જઉં છું કાલોલ. થોડું કામ છે તો કાલોલ જઈને આવું. જમવાનું તો થઈ ગયું છે અને થોડું કામ હતું લેબમાં તો લેપટોપમાં તો તૈયારીમાં જ લેપટોપમાં બંધ કર્યું છે. કામ પણ પડી રહ્યું છે. તો આજનો વિડીયો આપણે પૂરો કરીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.